બનાસકાંઠામાં ગુરુવારે આવેલા ભૂકંપના સીસીટીવી સામે આવ્યા છે। ગુરુવારે સાંજે 5:28 ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા। જો કે પાલનપુરથી 34 કિલોમીટર દૂર ડેરી ગામે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો પાલનપુરમાં આવેલા ભૂકંપના આંચકાના આ સીસીટીવી જુઓ, જે રીતે ધરા ધ્રુજી રહી છે। લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને લોકો એકાએક ઘરની બહાર દોડી આવ્યા હતા। તો સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભૂકંપની તીવ્રતા, જે ભૂકંપનું કંપન છે તે અનુભવાતું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે। તો બનાસકાંઠાની આ ઘટના છે। 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બનાસકાંઠામાં ગુરુવારે આવેલા ભૂકંપના સીસીટીવી સામે આવ્યા છે। ગુરુવારે સાંજે 5:28 ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા। જો કે પાલનપુરથી 34 કિલોમીટર દૂર ડેરી ગામે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો।